गादे महा करी मंगल करियो महा ग्रंथ करण को काज जाते मिले समाज सब पावे निज पदराम जे निज बाल सदा सुखन निजनो करो प्रकाश जे बहु विधि भव दुख तही करे छे सत्ताना आत्म रूपयनुपम अद्भुत याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से तीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મૂળ ટોપિક છે મોક્ષ સુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય। કુલ મળીને વાત એટલા માટે અહીંયા આવી કે જ્યારે સંસાર વ્યવસ્થામાં દુઃખ જ છે, અર્થાત તો જે અવસ્થામાં મોહ રાગ દ્વેષ છે એને સંસાર અવસ્થા કહે છે। સાંભળજો બરાબર। જે અવસ્થામાં મોહ રાગ દ્વેષ છે એને સંસાર અવસ્થા કહે છે અને એ સંસાર અવસ્થામાં દુઃખ જ છે। તો સુખ ક્યાં છે? તો કે મોક્ષમાં સિદ્ધ અવસ્થામાં સુખ છે। કેમ કે સિદ્ધ અવસ્થામાં વિતરાગતા છે એટલે એમાં સુખ છે। તો અહીંયા પંડિતજી એ સિદ્ધ અવસ્થામાં સુખ કેવી રીતે છે એની સિદ્ધિ કરે છે, એ પ્રૂવ કરે છે અથવા એ સાબિત કરવા માંગે છે કે સિદ્ધ અવસ્થામાં જ સુખ છે। જે શબ્દ મૂક્યો, બીજી કોઈ અવસ્થામાં સુખ છે જ નહીં। તો એની સિદ્ધિ કેવી રીતે કરે છે એની ચર્ચા આપણે અહીંયા લઈએ છીએ। એક એક કર્મનો ભાવ દુઃખના જે કારણો છે એને નાશ કરીને કેવી રીતે એમાં સુખ પ્રગટ થાય છે એ વિધિ પૂરી અહીંયા ચર્ચામાં લીધી છે। આપણે તો અઘાતી કર્મ સુધી તો આવી ગયા હતા, પરંતુ આપણે પહેલું જે 1.5 પેજ છે એનું આજે આપણે રિવિઝન રૂપમાં ચર્ચા કરીશું, એટલે થોડીક ફાસ્ટ ચર્ચા કરી લઈશું। પહેલો જે પેરેગ્રાફ છે આ ટોપિકનો એમાં સામાન્ય રીતે એક ચર્ચા કરી છે કે સિદ્ધ અવસ્થામાં દુઃખના કારણો નષ્ટ થયા હોવાના કારણે ત્યાં સુખ પ્રગટ છે। અહીંયા એ રીતે લીધું છે। જુઓ, હવે જે જીવોને દુઃખોથી છૂટવું હોય તેમને ઈચ્છા દૂર કરવાનો ઉપાય કરવો। કેમ લીધું આ? કે આગળ આપણે નિષ્કર્ષ કર્યું કે એક સિદ્ધિ કરી કે ઈચ્છા જ દુઃખનું કારણ છે। તો હવે દુઃખ મટાડવું હોય તો ઈચ્છાનો અભાવ કરવો જોઈએ। અને ઈચ્છા તો ત્યારે જ દૂર થાય કે જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન તથા અસંયમનો અભાવ થઈ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની પ્રાપ્તિ થાય। મૂળ વાત એ છે કે સાચું દર્શન કરે, સત્યનું દર્શન કરે, ત્રિકાલ સત્યનો સ્વીકાર કરે અથવા પોતાનો જે ત્રિકાલ સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે, પરમાર્થ સ્વરૂપ છે એની પ્રતીતિ કરે, એનો વિશ્વાસ કરે। અને જે પોતાનું સ્વરૂપ નથી, વેશ માત્ર છે, જે ક્ષણિક સ્વરૂપ છે એને પોતાનું ત્રિકાળ સ્વરૂપ ન સમજે તો કહે છે કે એ પરિસ્થિતિ બદલાતા તને ખેદ નહીં થાય। મૂળ વાત એ છે। તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અર્થાત તો મોહના અભાવથી જ અહીંયા સુખની પ્રાપ્તિ થશે। મોહનો અભાવ કહો, આત્મ સંબંધી ભ્રાંતિ મટી જવી એમ કહો। પોતાના સંબંધી જે ભ્રાંતિ છે
એ ભ્રાંતિનો અભાવ થઈ જવું, એનું નામ સમ્યક દર્શન છે. પોતાના બારામાં ભ્રાંતિ છે કે નહીં, આપણે પોતાને ઓળખીએ છીએ કે નહીં, હે ને ભાઈ ચિનુભાઈ, આપણને આપણી ખબર છે કે નહીં, એ પ્રશ્ન મૂક્યો. પોતાને જ્યારે પોતાની સાચી ખબર પડે, પોતાનું સ્વરૂપની ખબર પડે, પોતાના સ્વભાવની ખબર પડે, પોતાની જે ચીજ છે, વસ્તુ છે, એનો ખ્યાલ આવે છે કે નહીં, તો આ મનુષ્યપણું જે છે, અને મનુષ્યપણાની અંદર જે આ નરપણું, નારીપણું જે છે, અને એની અંદર પણ જે માતા આદિ, પત્ની આદિના જે પોસ્ટ છે, એ બધા જે પદ છે, એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે કે નહીં? બતાવો. તો કે આપણું સ્વરૂપ માન્યું છે, આપણે પુરુષ માન્યા છીએ, આપણે પોતાને પિતા માન્યા છીએ. તો કહે છે કે એ તારું પરમાર્થ સ્વરૂપ નથી, એ તો કેરેક્ટર છે, એ તો વર્તમાનમાં એક રોલ છે. પૂર્વ કર્મના નિમિત્તે આ બહારમાં બનેલી એક પરિસ્થિતિ છે, એ તારું પરમેનન્ટ સ્વરૂપ નથી. તો પરમેનન્ટ સ્વરૂપ શું છે પ્રકાશભાઈ? એક ચૈતન્ય સ્વરૂપ, ચિન્હ માત્ર સ્વરૂપ, ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, કે જે ત્રણેય કાળે હયાત છે, ત્રણેય કાળે રહે છે, અને એ જ વાસ્તવમાં મારું સાચું સ્વરૂપ છે, એવી પ્રતીતિ થઈ જાય. તો એવી પ્રતીતિ થાય તો શું થાય? એવી પ્રતીતિ થઈ જાય, એવો વિશ્વાસ આવી જાય, એવું જણાઈ જાય, એવું શ્રદ્ધાઈ જાય, તો શું થાય? વેદ વિજ્ઞાન થયું ને. તો શું થાય? તો મનુષ્ય આદિ પર્યાયોમાં એ વખતે ઉદયમાં કાંઈ પણ ફેરફાર થાય કે એનો વિયોગ થાય તો પણ ચિંતા ન થાય, દુઃખ ન થાય, હે ને, વિચલિતતા ન થાય, એમ કહે છે. કેમ ન થાય? કેમ કે એ મારું સ્વરૂપ છે નહીં, એ હું છું નહીં. તો એ કોણ છે? તો કે બહારમાં એક સિચ્યુએશન છે, એ દેહ અને આત્મા મળીને એક પોઝિશન છે, અને એવી પોઝિશન જે પોઝિશન થઈ છે, એ પોઝિશન કોઈ મારું પરમાર્થ સ્વરૂપ નથી. એવી રીતે ભ્રાંતિ તૂટી જાય અને આત્માનું સાચું દર્શન થઈ જાય, તો શું થઈ જાય? તો કહે છે કે દુઃખ જે છે અથવા આકુળતાના પ્રસંગો ન રહે. જ્યારે આ શરીર મારું નથી એમ નિર્ણય થઈ જાય, એમ પ્રતીતિ થઈ જાય શૈલેષભાઈ, અને પછી એ શરીરમાં કોઈ કેન્સરનો રોગ થાય તો ચિંતા થાય કે ના થાય? કેમ ના થાય? કેમ કે જેને કેન્સર થયું છે એ હું નથી. એવું સાચી પ્રતીતિ, સાચું દર્શન, પોતાનું દર્શન થઈ જાય, પોતે દેખાઈ જાય, ફંડામેન્ટલ ક્લિયર થઈ જાય, ફિલોસોફી એની સાચી ક્લિયર થઈ જાય, જ્ઞાન સ્પષ્ટ થઈ જાય, હે ને. તો શું થઈ જાય? પરિણામ નિર્મલ થઈ જાય, અને જીવ હર પોઝિશનમાં, હર ઉદયમાં નોર્મલ રહી શકે અથવા શાંતિથી રહી શકે છે. એ અહીંયા કહે છે. તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય તો જ આ સાચું દર્શન થાય, તો જ શું થાય? ઈચ્છાનો અભાવ થાય. હવે આગળ, માટે જ એ કાર્યનો ઉદ્યમ કરવો યોગ્ય છે. સુખી થવા માટે કયો પ્રયત્ન કરવો, કયો પુરુષાર્થ કરવો, હે ને. અને આપણે સુખી થવા માટે કયો પુરુષાર્થ કરીએ છીએ, ક્યાં પુરુષાર્થ કરીએ છીએ જીતુભાઈ? ભેદ જ્ઞાન રૂપી જ્ઞાનમાં પ્રયત્ન કરી, અને જે અભેદ આપણને આત્મા જે ત્રિકાલ રહે છે, આત્મા આપણને દેહથી ભિન્ન જણાય, તો એમાં એકત્વ અથવા એની પ્રતીતિ, એનું વલણ, એનો પક્ષ રૂપ શ્રદ્ધામાં એ પ્રયત્ન કરવો, એનું નામ પુરુષાર્થ છે. અને એવી પ્રતીતિ થઈ જાય તો વાસ્તવમાં એ જ એકમાત્ર સાચો ઉદ્યમ છે, અને એનું ફળ શું છે? નિરાકુલતા, આનંદ છે. ઈચ્છાનો અભાવ થઈ જાય. જ્યાં મને મારી પરિપૂર્ણતાની, મારી ત્રિકાલત્વની, મારા ત્રિકાળીપણાની જ્યારે મને ખબર પડી જાય, હે ને, ખબર પડી જાય, આપણે કોઈ વસ્તુને લાવીને જે પોતાને પરફેક્ટ બનાવવાની જે આપણી સોચ છે, આપણી જે માન્યતા છે, અને એ આપણી માન્યતા ખોટી છે, તો એ માન્યતા તૂટી જાય છે. કેમ? જ્યારે આપણે પરિપૂર્ણ થઈ ગયા તો હવે ઈચ્છા ના રહી ને.
જ્યાં આપણને ખબર પડી કે આજે મનુષ્યની પર્યાય જે છે, દેહની પર્યાય જે છે, દેહની એક સિચ્યુએશન છે, પૂદગલને પ્રાપ્ત જે શરીરની આ પરિસ્થિતિ છે, એનું તો વાસ્તવમાં જોડાવું અને છૂટા પડવું એનો સ્વભાવ છે. કોનો? એ પૂદગલનો. એ રીતે સ્કંદનું રૂપ પરિણમવું અને છૂટા પડીને પાછું પરમાણુ થઈ જવું, પાછું અન્ય રૂપે એનું બનવું, એ તો એનો સ્વભાવ છે. એને મારે કોઈ રિલેશન નથી. જ્યારે એમ ખ્યાલ આવે તો પછી એ દેહ સંબંધી કોઈ બરાબર રાખવું એવી જાતિની ઈચ્છાઓ અને એના માટે કોઈ બહારની કોઈ ચીજો ખરીદવું અને એને હું પોષણ કરું અને એને પૃષ્ઠ કરું એવી જાતિની ભાવનાઓ, એવી જાતિનો ભાવ, ઈચ્છાઓનો અભાવ થઈ જાય છે. અને ઈચ્છાનો અભાવ થઈ જાય તો શું થાય? જીવ નિરાકુલ થઈ જાય, શાંતિથી રહે એમ. તો જો હવે આગળ શું કહે છે? માટે જ એ કાર્યનો ઉદ્યમ કરવા યોગ્ય છે. એ પ્રમાણે સાધન કરતા, કયા પ્રમાણે સાધન કરતા? હે ને? જ્ઞાનના માધ્યમથી ભેદ જ્ઞાન રૂપી સાધન કરતા, જ્ઞાનમાં પ્રયત્ન કરતા અને જ્ઞાનમાં એ વસ્તુને અર્થાત તો ત્રિકાળી સ્વભાવને ઉદ્ધ કરતા અને એમાં પ્રતીતિ અથવા શ્રદ્ધા જોડાતા, એ સાધન. આ સાધન કર્યું. સાધન કરતા જેટલી જેટલી ઈચ્છા મટે, ખ્યાલ આવ્યો? હવે જેટલી જેટલી ઈચ્છા મટે એટલે ઈચ્છામાં સુખ બુદ્ધિ તો મટી ગઈ. ઈચ્છાની પૂર્તિ કરવાથી સુખ મળે છે એ ભ્રમણા તો મટી ગઈ, પરંતુ સંસ્કાર વશ, આદત વશ જેટલી ઈચ્છાઓ રહી છે એમાં સ્વરૂપના બલ દ્વારા વારંવાર જ્યાં શ્રદ્ધા થઈ એનું સાધન કરતા, વારંવાર ઉપયોગ એમાં જય મળતા, વારંવાર ઉપયોગ એમાં લીન થતા, એને શું થાય છે? ઈચ્છાઓનો અભાવ થાય છે. તો જેટલી જેટલી ઈચ્છાઓ મટે, એ લખ્યું, જેટલી જેટલી ઈચ્છા મટે તેટલું તેટલું જ દુઃખ દૂર થતું જાય. અને મોહના સર્વથા અભાવથી જ્યારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટ થઈ જાય છે. આટલો આ ખ્યાલ આવી ગયો. મોહનો અભાવ થઈ ગયો. આ કઈ પોઝિશન આવી ગુણસ્થાનની અપેક્ષાએ? 12મું ગુણસ્થાન. મુનિરાજને સર્વ મોહનો અભાવ થઈ ગયો છે. એક ને મોહનીય કર્મનો અભાવ થઈ ગયો છે. સૌથી પહેલા કર્મની ઓરથી જોવામાં આવે તો કયા કર્મનું કયું કર્મ નષ્ટ થાય છે? મોહનીય કર્મ નષ્ટ થાય છે. અને જીવની ઓરથી સૌથી પહેલા કઈ બીમારી મટી જાય છે? મોહ રાગ દ્વેષ રૂપ જે અશુદ્ધિ છે, જે વિકૃતિ છે, એનો અભાવ થાય છે. એના પછી કઈ વિકૃતિનો અભાવ થાય છે? કઈ અશુદ્ધિનો અભાવ થાય છે? એના પછી કોઈ કહેશે? અને આ ખ્યાલ હોવો જોઈએ. અશુદ્ધિ કેટલા પ્રકારની? ભાઈ રાજેશભાઈ ભૂલી ગયા. એક વિપરીતતા, એક અસ્થિરતા, એક અપૂર્ણતા અને એક સંયોગ રૂપ ભેળસેળ. આ 4 પ્રકારની અશુદ્ધિ કહી. ખ્યાલ આવ્યો? તો એમાં જે અપૂર્ણતા છે અને જે શરીરની સાથે ભળીને રહેવાની અશુદ્ધતા છે, બે વસ્તુ ભળેલી રહે, બે વસ્તુ મળેલી રહે, એને પણ અશુદ્ધતા કહે છે. અને ઘઉંને અશુદ્ધ ક્યારે કહો છો? કાકરા અને ઘઉં મળેલા રહે તો શું કહે છે? આ ઘઉં અશુદ્ધ છે. પછી એમાં કાકરા વીણી નાખો અને ઘઉં અલગ કરી નાખો તો ઘઉં કેવા થઈ ગયા? એટલે બે વસ્તુઓનું મળવું એને અશુદ્ધતા કહે છે. એ પણ એક પ્રકારની અશુદ્ધતા છે. કહ્યું ને? તો હવે જે પહેલા 2 પ્રકારની અશુદ્ધતા છે, કયા 2 પ્રકારની? વિપરીતતા અને અસ્થિરતા. એ 2 અશુદ્ધતા સાથે જીવના સુખ અને દુઃખનો સંબંધ છે. ખ્યાલ? અને બાકીની જે 2 અશુદ્ધતાઓ છે એની સાથે ડાયરેક્ટ સુખ દુઃખનો સંબંધ નથી. હે ને? ત્રીજી અશુદ્ધતા કઈ પ્રકારભાઈ? અપૂર્ણતા. અપૂર્ણતા છે ને? ભલે સુખ પૂર્ણ થઈ ગયું પણ જ્ઞાન કેવું છે? જો મુનિરાજનું અપૂર્ણ છે, પૂર્ણ થયું નથી, કેવલ જ્ઞાન થયું નથી. કેવલ જ્ઞાન થતા પહેલા આ 2 પ્રકારની બીમારી નષ્ટ થઈ જાય છે. કઈ? વિપરીતતા એ શ્રદ્ધાનો દોષ અને અસ્થિરતા એ ચારિત્રનો દોષ. ખ્યાલ? મિથ્યાત્વ કહો, મિથ્યા શ્રદ્ધા કહો, અથવા તો દેહ અને આત્મા સંબંધી ભૂલ કહો, 7 તત્વની ભૂલ કહો, સુખ સંબંધી ખોટી માન્યતા કહો, સુખ અને સુખના કારણો અને દુઃખના કારણો સંબંધી ભૂલ કહો, સ્વ અને પર સંબંધી ભૂલ કહો, એ બધી કઈ શું છે? વિપરીતતા છે. ખ્યાલ આવે છે કે નહીં? હું રોટલી બનાવી શકું છું એ અપરાધ છે.
અને રોટલી બનાવવાનો ભાવ દોષ છે. શું કહ્યું? અને રોટલી તો બનાવી શકતો જ નથી આ જીવ. ખ્યાલ આવે કે હું દુકાન ચલાવી શકું છું, હું ધન કમાઈ શકું છું, હું છોકરાઓને સાચવી શકું છું, હું ગૃહસ્થી ચલાવી શકું છું. આ શું છે? ગુણ છે કે દોષ છે? પહેલા તો કેટલો મોટો દોષ છે. આ દોષ નથી, આ તો અપરાધ છે. અને અપરાધ બહુ મોટી વસ્તુ છે. અપરાધ લાગે છે ક્યારે પ્રફુલભાઈ? અને આ બધી વ્યવસ્થા મેં કરી, હું પ્રવચન કરી શકું છું, હું બોલી શકું છું. આ બધું શું છે? મેં બહુ સરસ ભક્તિ કરી, મેં બહુ સરસ પ્રવચન આજે કર્યું. એ શું છે? આપણને શું લાગે કે આ તો આપણી ક્વોલિટી છે, આ તો આપણું મતલબ કે કર્તવ્ય છે. અહીંયા કહે છે કે આ અપરાધ છે, આ મિથ્યાત્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને બોલવાનો ભાવ, બોલવાનો રાગ, એ શું છે? ચારિત્રનો દોષ છે. ઈચ્છાઓ ચારિત્રનો દોષ છે. અને ઈચ્છાની પૂર્તિમાં સુખ મળે છે એવું માનવું એ શ્રદ્ધાનો દોષ છે. ખ્યાલ આવે? શ્રદ્ધાનો દોષ, અભિપ્રાયની ભૂલ હે ને, એ બહારમાં કોઈ પ્રવૃત્તિથી કે પરિણામોથી પકડાતી નથી. અત્યારે હું આ પ્રવચન કરી રહ્યો છું, બરાબર છે? અને પ્રવચનમાં એમ સમજાઈ રહ્યું છું. શું સમજાઈ રહ્યું છું? કે આત્મા બોલી શકતો નથી. શું કહ્યું મેં? આત્મા બોલી શકતો નથી. શબ્દ અને આત્મામાં અત્યંત ભાવ છે, બરાબર છે? આવું મેં સમજાવ્યું. કોણ બોલે છે? તો કે વાણી વર્ગના, ભાષા વર્ગનાનું પંડમન છે, એમાંથી શબ્દની રચના થાય છે. બરાબર છે આટલી વાત? હવે આવું મેં સમજાવ્યું, પરંતુ આ મેં તમને સરસ સમજાવ્યું, મેં સરસ કહ્યું, એવો મારો અંદર અભિપ્રાય ચાલતો હોય, એ તમને જણાય કે ના જણાય? અંદરમાં મારી જે અભિપ્રાયની ખોટ છે, જે દ્રષ્ટિની ભૂલ છે, ખ્યાલ આવે કે નહીં? જે માન્યતા ચાલી રહી છે ખોટી. હવે કોઈ જી માન લો કે મંદિરમાં આવ્યો, પૂજા પાઠ કરે છે, અભિષેક કરે છે, પ્રક્ષાલ કરે છે, જબરજસ્ત પૂજા પાઠ પરિણામ કરે છે. હવે મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ છે? બહારનો જે વ્યવહાર જોઈ અને નિર્ણય નહીં કરી શકાય, કેમ કે મિથ્યાત્વ અભિપ્રાયની ભૂલ છે. એમાં ધર્મ માને, એનાથી નિજરા માને, એનાથી મુક્તિ મોક્ષ માને, તો શું થઈ ગયું? અને જ્ઞાનીને પણ એ જ બધી પ્રવૃત્તિ અને પરિણામ હોય છે. એક સમ્યક દ્રષ્ટિજી બેઠો છે ને એક મિથ્યા દ્રષ્ટિજી બેઠો છે, બરાબર? એ પણ પૂજા કરે છે, આ પણ પૂજા કરે છે, આ પણ ભક્તિ કરે છે, આ પણ ભક્તિ કરે છે. આને પણ રાગ ભાવ આવ્યો છે, આને પણ રાગ ભાવ આવ્યો છે. એક મિથ્યા દ્રષ્ટિ, એક સમ્યક દ્રષ્ટિ. કયા આધાર ઉપર? કયો વ્યવહાર મિથ્યાત્વ અને કયો વ્યવહાર સમ્યક્ત્વ? બતાવો. બહારનો કયો ધાર્મિક વ્યવહાર, બહારનો કયો જે પૂજા પાઠ આદિ ધાર્મિક વ્યવહાર છે, તો એમાં કયો ધાર્મિક વ્યવહાર મિથ્યાત્વ? અરે એ વ્યવહાર તો જ્ઞાનીને પણ હોય છે, હે ને? ગુરુદેવ શ્રી કહે કે પૂજાથી ધર્મ માનવો, હે ને, ભક્તિ આદિથી શુભભાવથી ધર્મ માનવો એ મિથ્યાત્વ છે, એ પાપ છે, અપરાધ છે. અને સ્વયં પાછા ભક્તિમાં આગળ જ બેઠા હોય, ચોપડી લઈને. બતાવો શું કેવું, શું સમજવું? બેઠા હોય કે ના બેઠા? જરા ભક્તિ ચાલતી હોય તો ઝૂમે. તો શુભ ભાવ મિથ્યાત્વ નથી, હે ને? એ વ્યવહારમાં આભાસ થઈ જવો. વ્યવહાર આભાસ એ મિથ્યા દ્રષ્ટિ. શાનો આભાસ થઈ જવો? એમાં ધર્મનો, મેં કાંઈક કર્યું, હે ને, મેં વાસ્તવમાં ધર્મ કરી લીધો. અરે એ ભાવ આવ્યા વગર રહેતો નથી. એ ભાવ છદ્મસ્ત જીવને આવ્યા વગર રહેતો નથી. અને એ ભાવના માધ્યમથી ઉપયોગને બહારમાંથી સમેટી ભેદયાન કરી એ ભાવનો કેટલો રોલ આવ્યો? ભક્તિ પૂજા પાઠ આદિનો કેટલો રોલ આવ્યો? ઉપયોગ જે પાપોમાં જે ફેલાતો હતો ત્યાંથી સમેટવામાં એ નિમિત્ત બન્યું. અને સમેટીને ઉપયોગને ભેદ જ્ઞાનમાં લગાવી અને ભેદ જ્ઞાનના વિકલ્પોથી બી નિવૃત્ત થઈ ગયો અને અનુભૂતિ કરી લીધી. આ વાસ્તવમાં ધર્મ છે. તો એ માર્ગમાં એ વચ્ચે સ્ટેશન આવ્યું હતું, પરંતુ એને જ કોઈ એમાં સંતુષ્ટ થઈ જાય, એનું નામ શું છે? મિથ્યાત્વ. આગળ આખો લેસન આવવા વાળો છે, ચોથો અધિકાર. તો પરંતુ અહીંયા આવીને વાત તો થોડું ડિફરન્સિયસ ખ્યાલમાં આવવું જોઈએ. તો પેલા કયા પ્રકારની અશુદ્ધતા ટળે છે?
ધનમાં સુખ બુદ્ધિ જ્યાં સુધી ન તૂટે એના પહેલા કદાચ વેપાર આદિનો ભાવ આવેશમાં આવી અને વેપાર આદિ છોડી દે તો બેનશ્રી એને રૂંધાયેલો કસાય કહે છે, દબાયેલો કસાય. અંદરમાં સુખ બુદ્ધિ પૂરી પડી હોય, એકત્વ બુદ્ધિ પૂરી પડી હોય, પૈસા વગર તો કેવી રીતે ચાલે એવી જાતિની અંદરમાં હોય, પણ કોઈ આવેશમાં આવીને કે કોઈ એકદમ વૈરાગ આવી જાય, કોઈ છેતરપિંડી કરીને વૈરાગ આવી જાય અને શાસ્ત્રમાં આવ્યો ને કોઈ એ વાત એ વૈરાગ્યની વાત સાંભળી અને છોડી દીધું બધું, પણ અંદરમાં જેની બુદ્ધિમાં તો એની દ્રષ્ટિમાં તો એ પડ્યું છે તો એને પરેશાન થવાનું કદાચ ડબલ ઉછળશે. તો એ મૂળ વાત શું હતી? અભિપ્રાયની ભૂલ એ વિપરીતતા છે. અને રાગ દ્વેષ થવા, ક્રોધમાન માયા લોભ થવા એ અસ્થિરતા છે. ખ્યાલ? કોઈ વસ્તુથી મને લાભ થાય છે માનવું એ મિથ્યાત્વ છે. અને એ માની અને એ પદાર્થોને ગ્રહણ કરવાની ઈચ્છા કરવી એ શું છે? રાગ કરવો એ અસ્થિરતાનો દોષ છે. અને એ બંનેમાં જીવને શું થાય છે? આકુલતા થાય છે. હવે અહીંયા તો કહે છે કે એ બંનેનો જયારે અભાવ થઈ ગયો, સંપૂર્ણ અભાવ થઈ ગયો, પછી કઈ બીમારી રહી? અપૂર્ણતા રહી ને. જો ઓર આને લઈએ છીએ, મોડિફાઈ કરીએ છીએ કે બહારમાં જાણવાની ઈચ્છા, પહેલા તો એ સંબંધી એનો કન્સેપ્ટ, એનો અભિપ્રાય શું છે? હું ઘણું જાણું, હું ઘણા શાસ્ત્રોનો જ્ઞાતા થઈ જાઉં, એને તો શું થઈ જાય? મને આત્મજ્ઞાન થઈ જાય. તો કહે છે મિથ્યાત્વ. ખ્યાલ? હું ઘણું જાણું છું એનો અહંકાર રહેવો એનું નામ મિથ્યાત્વ. અને એને લઈને ઘણું જાણવાની જે હંમેશા વાંછા રહે, ગેલુબ્ધતા રહે, એ શું થઈ ગયો? એ જાણવાનો રાગ. બરાબર છે? હવે અહીંયા કહે છે કે એ જાણવામાં હું બહારના પદાર્થોને હું જાણું, એનો અહંકાર તો તૂટી ગયો જાણવાના સ્વભાવની એકત્વ બુદ્ધિ કરીને, અને જાણવાની ઈચ્છાનો પણ અભાવ થઈ ગયો. તો એ લેવલ પર આવી ગયો. મોહ અને ચારિત્ર મોહ અને દર્શન મોહનો અભાવ થઈ ગયો. હવે આગળ વાંચીએ, જુઓ. હા, અહીંયા કહે છે કે મોહના સર્વથા અભાવથી જ્યારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટે છે. હવે આગળ વળી જ્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણ ને અંતરાયનો અભાવ થાય ત્યારે ઈચ્છાના કારણરૂપ સાયુક્ષમિક જ્ઞાન દર્શનનો વા શક્તિહીનપણાનો પણ અભાવ થાય છે. પછી શું થયું? હવે આ કયા ગુણસ્થાનની વાત છે? કોઈ કહેશે? ચાલી ગયેલું છે, આ તો બહુ વિસ્તારથી ચલાવેલું છે. પહેલા તો સંપૂર્ણ જે અભિપ્રાયની ભૂલ નીકળી ગઈ અને બહારમાં જાણવાનો જે રાગ દ્વેષ બધું મટી ગયું, મોહનો સર્વથા અભાવ થઈ ગયો, એટલે શું થઈ ગયું? જીવ સુખી થઈ ગયો. હવે શું થાય છે આગળ? પછી નેક્સ્ટ સ્ટેપ શું થાય છે કે જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય ત્રણ કર્મ, એ ત્રણ કર્મનો શું રોલ હતો? આગળ લખેલું છે જે નીચેના, જો સિદ્ધ અવસ્થામાં દુઃખના ભાવની સિદ્ધિમાં લખેલું, વાંચો ત્યાંથી, જુઓ. જ્ઞાનાવરણ દર્શનાવરણનો ક્ષયોક્ષમ થતા વા ઉદય થતા મોહ દ્વારા એક એક વિષયને દેખવા જાણવાની ઈચ્છા વડે મહાવ્યાકુળ થતો હતો. ક્યારે? હે ને? જ્યારે મોહ હતો ત્યારે. કેમ વ્યાકુળ થતો હતો? અહીંયા જુઓ, કર્મની ઓરથી તમે સમજો, બહુ સુંદર વિષય છે. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના ક્ષયોક્ષમ થતા વા ઉદય થતા. શું કહ્યું? જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મનો ક્ષયોક્ષમ અને ઉદય, કર્મની આ બે અવસ્થાઓ થઈ. કઈ બે અવસ્થાઓ થઈ પ્રફુલભાઈ? સમજવા જેવું છે, ઉપયોગ જરા સૂક્ષ્મ કરો. જ્ઞાનાવરણીય કર્મ, હમણાં હાલ એક જ કર્મ બોલું છું. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ. આ કર્મની ઓરથી બે પોઝિશન કહી. જ્ઞાન પર આવરણ કરવામાં નિમિત્ત બને એવી જાતિના કર્મનો ક્ષયોક્ષમ થાય ત્યારે જીવના પર્યાયમાં શું થાય? જ્ઞાનનો ઉગાડ થાય. જ્ઞાન પર માન લો કે કોઈ બી, માન લો કે આ વોચ છે, ઘડિયાળ, આ ઘડિયાળ સંબંધી મને કોઈ બોધ નથી થતો, ખોવાઈ ગઈ છે મને ક્યાંક, અથવા ક્યાં ખોવાઈ ગઈ છે? ઘડિયાળ ક્યાં ખોવાઈ જાય? ઘડિયાળ ખોવાઈ જાય ક્યાં ખોવાય? જ્ઞાનમાં ખોવાય. આપણે કોઈ ચાવી બરાબર ઠેકાણે મૂકી હોય, રાજુભાઈ, સાદી ચાવી
લોકરની તિજોરીની ચાવી બરાબર એકદમ પરફેક્ટ, એકદમ એવી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ મૂકી હોય અને પછી ભૂલી ગયા, તો ચાવી ખોવાઈ ગઈ કે જ્ઞાન ખોવાઈ ગયું? ચાવી તો ઠેકાણે જ છે, તો જ્ઞાનમાં એ ભૂલાઈ ગયું. તો એ ભૂલાઈ ગયું એને શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય? જ્ઞાન પર આવરણ આવી ગયું. હે ને, એક એક વસ્તુ સમજજો. જ્ઞાન પર આવરણ આવી ગયું. તો એ જ્ઞાન પર આવરણ આવી ગયું, એમાં નિમિત્ત કોણ? એ વખતે ચાવી જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. બરાબર, ઉદય છે. પછી મંદિરમાં આવ્યા અને એકદમ ચિંતાગ્રસ્ત હતા અને ભગવાનની સામે હાથ જોડીને જરા ઉપયોગ આમ એકાગ્ર થયો, બધી જગ્યાથી હટ્યો અને ધડાક દઈને યાદ આવી ગઈ. બને છે કે નથી બનતું? બહુ પ્રેક્ટિકલ છે કે નહીં? શું થાય છે? ફટાક દઈને ક્યાં યાદ આવી ગયું? ભગવાન સામે છે, આપણા નજરની સામે ભગવાન છે, આંખ પણ ભગવાનની પ્રતિમાની સામે જોડાયેલી છે, પણ ઉપયોગ હેલા ગજબ છે. આગળ આવો ભાઈ, આગળ આવો, પાછળ જગ્યા નથી, થોડા આગળ આવી. બહુ વિષય સમજવા જેવું. શું થયું ચીનુભાઈ કે સામે બોલો ઉપયોગ ક્યાં? મંદિરમાં આવ્યો છે, ફિઝિકલ પ્રેઝન્ટ છે, હે ને, બરાબર ભગવાનની પ્રતિમાની સામે જોઈ રહ્યો છે, પણ પ્રતિમા દેખાતી જ નથી. કેમ કે કોનાથી દેખાય છે? આંખથી કે જ્ઞાનથી? આંખ બરાબર લગાવેલી છે તો પણ ભગવાન જે છે પ્રતિમા જ્ઞાનનું ઘે નથી બનતું. ગજબ છે. કેમ કે ઉપયોગ ક્યાં છે? ઉપયોગ એટલે જ્ઞાન દર્શનનો વેપાર. ઉપયોગ ક્યાં છે? ચાવી ખોવાઈ ગઈ છે, ક્યાં મૂકી હતી? તો એ અન્ય જગ્યાએથી નિવર્ત્યો તો ફટાક દઈને હા ફલાણી જગ્યાએ ગાદીની નીચે મૂકી હતી, યાદ આવી ગઈ. તો શું ચાવી મળી કે શું મળ્યું? તો જ્ઞાન ઉપરથી આવરણ હટ્યું. આ હું શું સમજાઈ રહ્યો છું? જ્ઞાનનો ક્ષયોક્ષમ, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થયો. તો જે જ્ઞાનનો આ બાજુ પર્યાયગત યોગ્યતાથી ઉઘાડ થયો, હે ને, પોતાના ઉપાદાનથી ઉઘાડ થયો, એ સમયે ઉઘાડ થવાનો ક્રમ હતો ને થયો, એ વખતે તે સંબંધી જ્ઞાનાવરણીયનો ક્ષયોક્ષમ થયો. તો એ જ્ઞાનને શું કહ્યું? એ જે જ્ઞાન ઉગડ્યું એ જ્ઞાનનું નામ શું પડ્યું? ક્ષયોક્ષમ. હા, એ તો ક્ષયોક્ષમિક ભાવ. એ જ્ઞાનને ક્ષયોક્ષમ કહેવાય. એ કયો ભાવ છે? તો ક્ષયોક્ષમિક ભાવ છે. જ્ઞાનને ક્ષયોક્ષમ કહેવાય. જે બી આપણો જ્ઞાનનો ઉઘાડ થાય છે, જે જણાય છે, એ જ્ઞાન ઉઘડ્યું કહેવાય. એ જ્ઞાન આપણું ખુલ્યું, તે જ્ઞાનને શું કહેવાય છે? ક્ષય. કેમ કે એ સંબંધી જ્ઞાનાવરણીયનો ક્ષય. તો એ કેટલું જ્ઞાન ઉઘડ્યું છે? કેવલ જ્ઞાન જેટલું કે અલ્પ જ્ઞાન ઉઘડ્યું છે. અલ્પ જ્ઞાન ઉઘડ્યું છે એટલે હજુ ઓર જાણવાની ઈચ્છા થઈ. હેલા, અલ્પ જ્ઞાન શામાં નિમિત્ત બન્યું? જાણવાની ઈચ્છામાં નિમિત્ત બન્યું. બરાબર છે. તો ઈચ્છા વધી, ઓર ચાવી મળી, હવે પાછી ઈચ્છા થઈ કે કોને મૂકી હતી, ક્યારે મૂકી હતી, કેમ યાદ નતું આવ્યું. હવે આ બધી જાણવાની ઈચ્છા થઈ. કેમ કે એને પૂરું તો જાણ્યું નથી ને. કેવલ જ્ઞાનમાં તો બધું જણાઈ જાય છે, આમ એકદમ સામે પ્રત્યક્ષ. અરે ક્યારે મળવાની છે અને અનંતકાલ સુધી ક્યાં રહેવાની છે અને બધું જ જણાય છે કેવલ જ્ઞાનમાં. એટલે એમને તો પૂરું જણાઈ ગયું. જ્યાં પૂરું જણાઈ જાય ત્યાં ઈચ્છા ના રહે. પણ પૂરું ક્યારે જણાય? જયારે ઈચ્છાનો અભાવ થાય ત્યારે પૂરું જણાય. ગજબ છે, કેવી કન્ડિશનો છે. જયારે ઈચ્છાનો અભાવ થાય અને ઉપયોગ સ્વરૂપમાં લીન થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે આખી લોકાલોક ને બીજાના મનની વાત જાણવી હોય તો શું કરવું? તો પોતાના આત્માને જાણીને ઉપયોગ એમાં લીન કરવો. તો બીજાના મનની વાત જાણવાની ઈચ્છા નષ્ટ થઈ જશે ત્યારે જાણ બધું જણાશે. પછી શું કામનું? ખ્યાલ આવે કે શું ગજબ છે ભાઈ. અને એ ન્યાય છે સૃષ્ટિમાં. જાણવાનો રાગ હોય અને જો બધું જણાય તો આફત આવી જાય. રાગ મટી ગયા પછી જણાય તો કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે? આપણો જાણવાનો રાગ ને દ્વેષ ને ક્રોધ ને બધું ઊભું હોય અને કોકના મનની વાત જણાઈ જાય અને તમે મારા માટે શું માનો છો એ મને ખ્યાલમાં આવી જાય તમારા મનમાં, તો શું થાય? આફત આવી જાય કે ના આવી જાય? પણ મનને રાગ દ્વેષ જ ન રહે અને પછી જણાય. ખ્યાલ આવે? અને તમે મારા વિશે જાણો, હું તો ગાયક છું અને હું મને ગાયક અનુભવ કરું છું અને ગાયક રીતે પ્રગટ પણ થઈ ગયું પરિણતિમાં. તો એ તમે પછી મને ગાયક તરીકે જાણો તો ક્યાં પ્રોબ્લેમ છે? તમે જેને જાણો છો એ તો હું નથી. તમે જે બહારના ફોટાને જાણો છો એ તો હું નથી. એ
એટલો નિર્ણય ચતુર્ગુણ સ્થાનમાં પણ થઈ જાય તો કહે છે કે તમે એની નિંદા કરો તો પણ પ્રોબ્લેમ નથી. કેમ? કેમ કે તમે જેની નિંદા કરો છો એ હું. આ છે સમ્યક દર્શન. ખ્યાલ જ્ઞાનાવર્ણ્યના ક્ષયોપશમની વાત ચાલે છે, બરાબર? હવે જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોપશમ થાય ત્યારે થોડું જ્ઞાન ઉગડે છે. હવે જ્ઞાન ઉગડે છે એના પર વજન નથી આપતો, થોડુંક જ્ઞાન ઉગડે છે, અલ્પ જ્ઞાન ઉગડે છે. અલ્પ જ્ઞાનનો ઉગાડ થાય છે એટલે બીજી ઘણી બધી જાણવાની ઈચ્છા વધે છે. કેમ? કેમ કે મોહના ઉદયમાં જાણવાની વાંચા વધે છે. તો મોહનો સપોર્ટ કોને? એક તો જાણવાની, સર્વને જાણવાની ઈચ્છા છે અને જ્ઞાન અલ્પ છે. તો જે મારું જે ક્ષયોપશમ જ્ઞાન છે, જ્ઞાનનો અલ્પ ઉઘાડ છે, એ શામાં નિમિત્ત બન્યું? મોહમાં નિમિત્ત બને છે, મોહમાં પરેશાની કરવામાં નિમિત્ત બને છે. અથવા ક્ષયોપશમ જ્ઞાને જ્ઞાનાવર્ણ્ય કર્મએ બે અવસ્થા કરી. જ્ઞાનાવર્ણ્ય કર્મએ બે કાર્ય કર્યા આત્મામાં, નિમિત્ત પ્રદાન. કયા બે કાર્ય કર્યા? એક તો એનો ક્ષયોપશમ થયો એટલે જ્ઞાનનો અલ્પ ઉગાડ થયો. બીજું એનો ઉદય આવ્યો. ઉદય આવ્યો એટલે શું થયું? જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયમાં અમુક પદાર્થોનું જ્ઞાન થતું નથી. ખ્યાલ? હવે તમને કોઈ સંબંધી હું તમને પૂછું કે ભાઈ કર્મની કેટલી પ્રકૃતિ છે, તો હવે તમારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે એ સંબંધી, એ વિષય સંબંધી, તો તમને એ જ્ઞાન થતું નથી. નિમિત્ત પ્રદાન કથન છે. જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયમાં તે સંબંધીનો જ્ઞાનનો ઉઘાડ ન થવો એવી જાતિની નિમિત્તિક ક્રિયા છે. તો હવે જાણવાની ઈચ્છા તો ઘણી છે, જાણવાની ઈચ્છા તો સર્વની છે, પણ એ વખતે જ્ઞાનાવર્ણ્ય કર્મ કેવી પરિસ્થિતિ ઊભી કરતું હતું કે આ જીવ ન જાણે અને આ જીવ ઓછું જાણે, અને મારી ઈચ્છા કેટલી છે? સર્વને જાણવાની. તો એ શામાં મને નિમિત્ત બનતું હતું? દુઃખી થવામાં, જીવ દુઃખી થાય એવી કર્મ પરિસ્થિતિ ઊભી કરતું હતું. એટલે મોહનો ફ્રેન્ડ કહેવાય, મોહનો સપોર્ટર કહેવાય. મોહનીય કર્મનો સપોર્ટ કરતો હતો. જો જ્ઞાનાવર્ણ્ય કર્મ, સાંભળજો, ના ઉદયમાં થતું ઔદયિક અજ્ઞાન અથવા પદાર્થોનું જ્ઞાન થતું નથી, અર્થાત તો જેના ઉદયમાં અલ્પ જ્ઞાન થાય છે એ દુઃખનું કારણ નથી. શું કહ્યું? જ્ઞાનનું ઓછું થવું એ દુઃખનું કારણ છે કે ઘણું બધું જાણવાની ઈચ્છા છે દુઃખનું કારણ છે? હવે ઘણું બધું જાણવાની ઈચ્છા છે એ મટી જાય અને જ્ઞાન ભલે ઓછું જ થાય તો શું પ્રોબ્લેમ છે? ખ્યાલ આવે? તમે આખું વિઝન સમજજો, આખું વિઝન સમજજો. આ વિષય પહેલા લઈ લીધેલો છે છતાં તમને નવો ને નવો જ લાગતો હશે. મને આપણે ઘરે વાત થઈ કે આજે તો આગળ, આજે લાસ્ટ પેજ ઉપર પૂરું કરીશું, પણ ઘણી વાર એવું થાય ને કે જયારે વિષય ખુલે છે ત્યારે એમ થાય કે આ વિષય તો ભલે ફરી સમજીએ, ફરી સમજીએ. ટૂંકમાં એટલી આપણે મૂળ વાત પર આવીએ કે જ્ઞાનાવર્ણ્ય કર્મ અને દર્શનાવર્ણ્ય કર્મ અને અંતરાય કર્મ, જે બાકીના 3 ઘાતી કર્મ રહ્યા, એનું કાર્ય શું છે? એનું કાર્ય મોહનીય કર્મને હેલ્પ કરવાનું છે. પહેલા શું હેલ્પ કરવાનું છે? કે એવી પરિસ્થિતિ જીવ માટે ઊભી કરે કે જીવ જેથી દુઃખી થાય. પણ જીવ દુઃખી ક્યારે થાય? મોહ હોય તો દુઃખી થાય, મોહ ના હોય તો દુઃખી ન થાય. બસ આ ફોર્મ્યુલા પર આવી જાઓ. જેટલું કહ્યું એટલી ખબર ના પડી તો આના પર આવી જાઓ. માનો કે અંતરાય કર્મનો ઉદય, ખ્યાલ? અંતરાય કર્મના ઉદયમાં શું છે? દાન છે, ભોગ છે, ઉપભોગ છે, લાભ છે, એમાં અંતરાય ઉભો કરવો, બરાબર છે? એમાં વિઘ્ન કરવું. હવે વિઘ્ન કરવામાં માન લો કે અંતરાય કર્મનો તીવ્ર ઉદય આવ્યો, કોઈ જીવને તીવ્ર ઉદય આવ્યો કે બહારમાં દાન દેવાનું બહુ જબરજસ્ત ઈચ્છા છે, કે દીકરીને 100-200 તોલા સોનું આપવાની પૂરી ઈચ્છા છે, સોનું પણ છે અને ઈચ્છા પણ છે. ખ્યાલ? બહારમાં ઈચ્છા હોય અને એવી વ્યવસ્થા ના હોય તો પાપનો ઉદય, તો અસાતાનો ઉદય. પરંતુ બહારમાં સાતાનો ઉદય છે, ઈચ્છા છે, એના અનુસાર બધી વ્યવસ્થા પણ છે, તો પુણ્યનો ઉદય તો છે. પરંતુ અંતરાય કર્મનો એવો તીવ્ર ઉદય આવે છે કે એની ધર્મપત્ની અથવા તો એનો પ્રિય પુત્ર એમ કહે છે કે બધું તમે દીકરીને આપી દેશો તો આપણે ભિખારી થઈ જશું. ના આપવા દીધું, હે ને? આપવામાં આડા પડ્યા તો બોલો કોને ના આપવામાં કોણ વિઘ્નકાર થયો? દીકરાએ અંતરાય ઉભો કર્યો કે એને અંતરાય કર્મનો ઉદય આવ્યો? ખ્યાલ આવે? કોને અંતરાય કર્મનો ઉદય આવ્યો?
મારે અંતરાય કર્મનો ઉદય આવ્યો કે દીકરીને? દીકરીને 100 તોલા સોનું ન મળ્યું તો એને અંતરાય કર્મનો ઉદય કહેવાય કે ના કહેવાય? સમજો, ઈચ્છા થાય અને એમાં વિઘ્ન થાય. અરે એને તો માની લો કે હું આપું અને એને ન લેવાની ઈચ્છા હોય અને મારે આપવાની ઈચ્છા હોય ને એનું આપી દઉં તો એને અંતરાય થાય. હવે સમજો આખું કેમ? નહીં, મારે નથી જોઈતું. હું 100 તોલા સોનું લઈને જઈશ અને મારી જેઠાણી તો 10 તોલા લઈને આવી છે, તો મારા ઘરમાં પક્ષપાત થશે અને મારા પપ્પા 100 તોલા આપી દેશે અને ઘરમાં આવીને બોલી ગયા કે તમારા ઓલા ભાઈએ તો 10 તોલા જ આપ્યું છે અને મેં 100 તોલા આપ્યું છે, તો શું થઈ જશે? ઘરમાં ક્લેશ ઘૂસી જશે. તો કે મારે તો આ ન આપે, પેલી જેઠાણીને જેટલું મળ્યું છે એટલું જ 10 તોલા મળે તો બરાબર છે. તો હવે છતાં આપણે એને આપ્યું તો એના માટે શું થઈ ગયું? એની ઈચ્છા ન લેવાની છે અને કાર્ય થાય છે એની ઈચ્છાની વિરુદ્ધ, તો શું થયું? અંતરાય. એવું સમજમાં આવે છે? જોરદાર વાત છે આ. તમે સમજો, અહીંયા આવે વાત તો દુઃખની છે. માન લો કે મારે અંતરાય કર્મનો તીવ્ર ઉદય આવ્યો. અંતરાય કર્મનો ભલે તીવ્ર ઉદય આવ્યો, એ સિવાય માન લો કે મારે અસાતાનો પણ તીવ્ર ઉદય આવ્યો. શરીરમાં રોગ થયો ને કેન્સર થયું. પણ એ બધો ઉદય થવા છતાં એ કર્મોએ શું કર્યું? આ જીવ દુઃખને પ્રાપ્ત થાય એવી જાતિનો બહારમાં રચના કરી, એવી જાતિનો ખેલ ઉભો કર્યો, એવી જાતિની પોઝિશન બનાવી. પણ જો મને મોહ જ ના હોય, ખ્યાલ આવે કે નહીં? મને મોહ જ ના હોય તો હું દુઃખી કેવી રીતે થાઉં? એટલા માટે સૌથી પહેલા દુઃખનો અભાવ કરવો હોય તો અભાવ શાની વાત ચાલે છે? મોહના અભાવની વાત છે. હવે મોહનો અભાવ તો થઈ ગયો, ત્યાં સુધી આવ્યા છે આપણે. સમજો, હું આખી મૌલિક રીતે ચર્ચા લઈ લઉં છું. મોહનો અભાવ તો થઈ ગયો. કોને થઈ ગયો? એ મુનિરાજને. જે સિદ્ધ ભગવાન, જે સિદ્ધ અવસ્થામાં સુખ છે, એ આ સ્ટેજ ઉપર તો આવી ગયો એ જીવ. કયા સ્ટેજ ઉપર? મોહનો અભાવ થઈ ગયો, સર્વ મોહનો અભાવ થઈ ગયો. પણ જ્યારે મોહ હતો, શું કહ્યું? જ્યારે છદ્મસ અવસ્થામાં, જ્યારે સંસાર અવસ્થામાં મોહ હતો, ત્યારે એ મોહને સપોર્ટ કરવા વાળા જે કર્મ હતા, કયા કર્મ હતા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. 3 કર્મ લો પહેલા તો, હે ને? જાણવાની ઈચ્છા તો અનંત ગયોને જાણવાની ઈચ્છા હતી અને એ વખતે જ્ઞાનાવરણીય કર્મ ટપકી પડતું હતું. એવી જાતિની મતલબ કે અવસ્થા ઉભી કરે કે આ જીવનું જ્ઞાન ખુલે નહીં. તો આને જાણવાની ઈચ્છા ઘણી હતી, તો જીવ દુઃખી થતો હતો. પણ હવે જાણવાની ઈચ્છા નથી. કેમ ઈચ્છા નથી? કેમ કે જેને જાણવાથી સુખ પ્રાપ્ત થતું હતું એવો જાણનારો જણાઈ ગયો. હે ને? આ ઓરથી લો, બરાબર છે? ઉપયોગ સૂક્ષ્મ રાખજો, વિષય બરાબર જામેલો છે. શું કહ્યું? કહે છે કે એને જાણવાની ઈચ્છા કેમ મટી? કેમ કે એને બહારના પદાર્થો જાણવાથી સુખ નથી મળતું એવું રહસ્ય ખ્યાલ આવી ગયો. ખરેખર તો જાણવાનો સ્વભાવ મળ્યો. જાણવાનો જે સ્વભાવ છે, અરે કોઈ વધારે જાણે ને કોઈ ઓછું જાણે એવા ડિફરન્સિયસ થી તો દ્વેષ થતો હતો. પણ બધાની પાસે જાણવાનો જ સ્વભાવ છે અને જાણવાના સ્વભાવ મારી પાસે પણ છે, પૂરેપૂરો છે, ત્રિકાળ સ્વભાવ છે. ત્રૈકાલિક રહેવું એનું નામ પરિપૂર્ણ. ક્યારે પણ નષ્ટ ન થવું એનું નામ પરિપૂર્ણ. દ્રવ્ય સ્વભાવની પરિપૂર્ણતાનો એંગલ અલગ છે અને પર્યાયમાં પરિપૂર્ણતાનો એંગલ અલગ છે. શું કહ્યું? હેલા, કોઈ કહે કે મારો દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ છે, તો અપૂર્ણ અને પૂર્ણ, ત્યાં પરિપૂર્ણ નો શું અર્થ થાય છે? દ્રવ્ય સ્વભાવ પરિપૂર્ણ એટલે ક્યારે પણ જડ થયો નથી. પર્યાયમાં જ્ઞાન એટલું ડાઉન થઈ ગયું કે એક અક્ષરના અનંતા વાળું ભાગનું જ્ઞાન થઈ ગયું, પરંતુ ક્યારે બી ચેતન નામનો, ચૈતન્ય નામનો જે સ્વભાવ છે એ ક્યારે જડ ન થયો. એની પરિપૂર્ણતા, એની ત્રૈકાલિકતા, એ જ વાસ્તવમાં એની પરિપૂર્ણતા છે. જ્યાં એમ ખ્યાલ આવી ગયો, એમ અનુભવાઈ ગયું, એ શ્રદ્ધામાં આવી ગયું, એને લઈને નિશ્ચિંત થઈ ગયો. ખ્યાલ એને હવે હું આ જાણું, આ વધારે જાણું, એવી જાતિની ભાવના, એવી જાતિની ઈચ્છા, અહંકાર, એ શું થઈ ગયું? નષ્ટ થઈ ગયું. એટલે શું મટી ગયું? મોહ મટી ગયો. તો હવે કદાચ એ ઓછું જાણે અથવા કોઈ પદાર્થો સંબંધી ન જાણે તો પણ એને દુઃખ થતું નથી.
પરંતુ જ્યારે મોહ હતો, સાંભળજો બરાબર, જ્યારે મોહ હતો, જાણવાની ઈચ્છા હતી, ત્યારે એમાં જે સપોર્ટ કરતા હતા એ કર્મો પણ મોહના જવા પછી અંતર્મુહૂર્ત કાળમાં એ 3 કર્મનો પણ અભાવ થયો. એ 3 કર્મનો અભાવ ક્યારે થાય છે? એક સાથે થાય છે. વાંચો, હવે ત્યાંથી વાંચો, જુઓ, હે ને, જુઓ. મોહનો સર્વથા અભાવથી જ્યારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટે, સાચું સુખ પ્રગટે. બરાબર છે? અચ્છા, એને જાણવાની, પૂરું જાણવાનું જ્ઞાન ખુલી ગયું કે જાણવાનો મોહ છૂટી ગયો એટલે સુખી થઈ ગયું? જાણવાના લોભમાં સગળો સંસાર કે જાણવામાં સંસાર? અચ્છા, જાણવાથી દુઃખ થાય કે જાણવાના લોભથી દુઃખ થાય? બરાબર કહેજો, સાચું કહેજો. તમને શું થાય છે? માન લો કે ચીનુભાઈ, તમે બહાર તમારા જે ચપ્પલ મૂક્યા છે અત્યારે કોઈ લઈ ગયું, પણ તમે જાણ્યું નથી, તો દુઃખ છે કાંઈ? પણ હવે તમે બહાર જશો અને ચપ્પલ કોઈ લઈ ગયું એવું જાણ્યું તો દુઃખ થયું ને? તો બોલો, જાણવાથી દુઃખ થયું? નક્કી કરો. સમજમાં આવે? જાણવાથી દુઃખ નથી થયું, પરને જાણવામાંથી દુઃખ નથી આવતું, પરને પોતાનું માણવાથી દુઃખ થાય છે. પરમાં કાંઈ ને કાંઈ એકત્ર બુદ્ધિ કરવાથી દુઃખ થાય છે. એ જતું રહ્યું, એ તો મારું કાંઈ ચાલી ગયું, તો એ અરતી દ્વેષ પેદા થયો, એ દ્વેષનું દુઃખ છે. ખરેખર તો જાણવાનું દુઃખ કોઈને થતું, પણ એ જાણવાની જે ક્રિયા છે એ દ્વેષમાં લાગેલી રહે છે. એ દ્વેષમાં એવી એકત્વ કરી લે છે એટલે આપણને એવું જ લાગે છે કે આ જાણ્યું જ ના હોત તો, હે ને? જાણવું એ નહીં ને દાજવું એ નહીં, દેખવું એ નહીં ને દાજવું એ નહીં. દેખીએ તો દાજવું થાય ને? તો કે એમ નથી. તું સ્વભાવને નો વિરોધ નહીં કર, તું એ દેખવાથી કેમ દુઃખ થાય છે એ તું શોધ. તો કહે છે કે તને સર્વ પદાર્થો જ્યારે કેવલીને જણાશે, જો દેખવાથી જાણવાથી દુઃખ થતું હોય તો સૌથી વધારે દુઃખી કોણ હોય? સર્વ પદાર્થ. એટલે ભૂતકાળના માતા પિતા, એને એની સાથે કોઈએ શું કર્યું હોય બધું દેખાય છે, દુઃખી થઈ જાય કે નહીં? મોહ ગયો એટલે દુઃખ ગયું. પરંતુ જ્યારે મને સંસાર અવસ્થામાં જાણવાની ઈચ્છા હતી ત્યારે આ જ્ઞાનાવરણીય કર્મ શું કરતા હતા? આ મોહને સપોર્ટ કરતા હતા. એટલે હવે એ પણ ન જોઈએ, એનો ભાવ કર્યો. જો વળી જ્યારે એટલે ક્યારે? મોહનો અભાવ થયા પછી કેટલા કાળમાં? અંતર્મુહૂર્ત કાળ. વધારે નહીં, 48 મિનિટ પૂરી પણ નહીં. 48 મિનિટ એટલે 1 મુહૂર્ત, યથાયોગ્ય અંતર્મુહૂર્ત, બહુ ઓછા સમયમાં. જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો અભાવ થાય ત્યારે, એને જો આગળ લખ્યું, ઈચ્છાના કારણ રૂપ. કયું કારણ? નિમિત્ત કારણ. એ ઈચ્છામાં નિમિત્ત કારણ, ઈચ્છામાં મારી ઈચ્છાના વિરોધમાં એ સહાય કરતા હતા. કોણ? જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ. કારણ રૂપ સાયુક્ષમિક જ્ઞાન દર્શનનો વા શક્તિહીનતાપણાનો પણ અભાવ થાય છે. અનંત જ્ઞાન દર્શન વીર્યની પ્રાપ્તિ થાય છે. આ કયું ગુણસ્થાન આવ્યું? 13મું. અરિહંત અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા. કોણ? જે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત છે, જે પરિપૂર્ણ સુખને પ્રાપ્ત છે, એ ક્યાં સુધી આવ્યા? એક એક કર્મના ઉદયમાં શું થતું હતું અને તે કર્મના અભાવમાં કેવી જાતિની એને અંદરમાં પવિત્રતા અર્થાત તો સુખ પ્રગટ થાય છે. ખ્યાલ આવે? એક એક કર્મનો ઉદય કહ્યો ને, તો એમાં પહેલું કર્મ નીચે જ્ઞાનાવરણી દર્શનાવરણી લીધું છે. જો આગળ, તથા કેટલાક કાળ પછી, અહીંયા સુધી તો શું થયું? અંતરંગ નિમિત્ત. અને પછી કેટલાક કાળ પછી અઘાતી કર્મોનો પણ. હવે કેટલા કાળ પછી? એમાં કેટલો કાળ લેવો? ખ્યાલ? જેટલું આયુષ્ય હોય એટલું. તો કેટલું આયુષ્ય હોય? ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત. અને વધારેમાં વધારે કેટલું? કે એને મતલબ કે જો વધારેમાં વધારે કેટલું હોઈ શકે? અગર તીર્થંકરનો જીવ લઈએ, કોઈ સામાન્ય જીવ લઈએ, તો આ જે કાર્ય અઘાતી કર્મ, જો પહેલા ઘાતી કર્મનો અભાવ થયો, હવે વચ્ચે મરણ નહીં થાય, શ્રેણી ચડીને પૂર્ણ, હવે તો નિર્વાણ થશે. ખ્યાલ? હવે વચ્ચે કોઈ દેહ છૂટી જાય એવું કાર્ય નહીં થાય. હવે તો ડાયરેક્ટ 14મા ગુણસ્થાન પછી નિર્વાણ થશે આ જીવને. તો વચ્ચે કોઈ બ્રેક નથી હવે, એને અંતિમ ભાવ છે.
તો ઘાતી કર્મનો અભાવ થયો, અર્યંત દશા થઈ ગઈ. હવે કોઈ જીવને એ મનુષ્ય પર્યાયનું આયુષ્ય માની લો કે 50 વર્ષ છે, સમજો, અને 49 વર્ષે એને કેવલ જ્ઞાન થઈ ગયું, તો હવે 1 વર્ષ આયુ બાકી રહ્યું. એ આયુ સમાપ્ત થતા શું થઈ જાય છે? અઘાતી કર્મ, અને અઘાતી કર્મના ફળ સ્વરૂપ નો કર્મ દેહાદિનું પણ વિયોગ થઈ અને જીવ નિર્વાણને પ્રાપ્ત થઈ જાય. આ સામાન્ય જીવની અપેક્ષા. પણ તીર્થંકર અર્યંત કેવલી લઈએ એટલા માટે શનિવારના ક્લાસમાં તીર્થંકર કેવલીનો પાઠ આપણે ભણ્યા હતા. અને હવે ભણ્યા છીએ, તમને યાદ રહેવું જોઈએ, કાં તો એનું નોંધ કરીને રિપીટેશન થવું જોઈએ. ખ્યાલ આવે? તીર્થંકર પરમાત્માનું જગન્ય આયુ અથવા તો અર્યંત દશાનું એનો જગન્ય કાળ કેટલો છે? ઓછામાં ઓછો કાળ 3 થી 9 વર્ષ. મિનિમમ 3 વર્ષ અથવા 9 વર્ષ. 3 થી લઈને 9 માંથી કોઈ ને કોઈ વર્ષ એટલો એનો મિનિમમ કાળ છે. અને મેક્સિમમ કાળ કેટલો? અગર એ વધારામાં વધારે કોઈ તીર્થંકર રહે તો મેક્સિમમ કેટલો? એક પૂરું કોટી ને 8 અંતર મુહૂર્ત કમ 8 વર્ષ. સાંભળજો, 8 વર્ષ અને 8 અંતર મુહૂર્ત કમ 1 પૂર્વ કોટી. કોઈ કહે આ ભાષા ને આ ફિગર તો અમને ખબર જ નથી. તો પહેલા તો 8 વર્ષ ને 8 અંતર મુહૂર્ત કેમ લીધા? ગુરુદેવશ્રી શું કહે? 8 વર્ષ એટલે ગર્ભના 9 મહિના પકડીને 8 વર્ષ પહેલા, બરાબર છે? તો એ 8 વર્ષ થાય, ગર્ભના 9 મહિના પકડીને 8 વર્ષ થાય. મનુષ્ય પર્યાયમાં કન્ડિશન છે, ખ્યાલ આવે કે નહીં? દેવગતિને એમાં તો જેવો ત્યાં જન્મ થયો એને સમ્યક દર્શન કરી શકે, પણ મનુષ્ય ભાવમાં 8 વર્ષ થાય ત્યાં સુધી એના જ્ઞાનમાં વેદ વિજ્ઞાનની અને એવી જાતિની પાત્રતા પ્રગટ થતી નથી. આયુના કારણે નહીં, એવી યોગ્યતા છે પર્યાયની. તો એને 8 વર્ષ થાય એટલે સમ્યક દર્શન ખ્યાલ પ્રગટ થવાની. અને મુનિ અને બાકીના 8 અંતર મુહૂર્ત કહ્યા ને, આનો અર્થ શું છે ખબર છે? 8 વર્ષથી જે નાના બાળકો હોય ને એની પાસે ધાર્મિક ક્રિયાઓ કરાવવામાં બહુ દોષ લાગે છે. કેમ કે એને એવી જાતિની સેન્સ નથી, એની સેન્સમાં વિવેક નથી. અને આપણે તો આમ આવડું નાનું બાળક હોય ને એવું મન થઈ જાય કે એના પાસે અભિષેક કરાવીએ અને લઈ આવીએ ને ધોતી વોતી પહેરાય ને એમાં દોષ લાગે છે. એ આપણા મનનો રાગ છે. અધ્યાત્મ જોરદાર, ચરણાનો યોગ જોરદાર, એના દ્રષ્ટિનો વિષય જોરદાર, દિનચર્યા જેવો પાઠ સામાન્ય તો પણ મહત્વપૂર્ણ. કેટલા બધા સબ્જેક્ટ છે જીનાગમમાં, ભાઈ બહુ બધું છે, એમાં સમય તો આપવો પડશે. આમ જોતા ઘડિયાળમાં એમ લાગે કલાક ક્યાં ગયો ખ્યાલ નથી આવતો. શું કરે વિષયમાં? બરાબર. 8 વર્ષ અને 8 અંતર મુહૂર્ત. 8 અંતર મુહૂર્ત કેમ લીધા? તો કે બાકીના જે 8 અંતર મુહૂર્ત છે ને ચિન્હભાઈ, એમાં એ કોઈ જીવ એટલો પુરુષાર્થી હોય તો 8 વર્ષનું બાળક બાકીના 8 અંતર મુહૂર્ત, મહિનો નહીં, ખ્યાલ આવે કે નહીં, પૂરી 48 મિનિટ પણ નહીં, 48 મિનિટની અંદરના 8 ભેદ, કોઈ બી સમય લઈ લો, 8 ભેદ, એ 8 પ્રકારના અંતર મુહૂર્તમાં શું કરે? શ્રાવકપણું આવી જાય, મહાવ્રત અંગીકાર કરી લે, મુનિરાજ બની જાય, શ્રેણી ચડી જાય અને અર્હંત થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે ભાઈ આ વસ્તુ. ચેતન તો એટલો વાસ્તવમાં બલવાન છે કે એ અગર જો વિફરે ને જાગીને એની પર્યાય ઉભી થાય હે ને, તો કહે છે એ બહારના કર્મો તો ધ્રુજે, બહારની પરિસ્થિતિઓમાં એને પ્રભાવિત ન કરી શકે અને અંતરમાં રમી જાય તો 8 અંતર મુહૂર્ત કાળમાં તો સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય. ખ્યાલ આવે? હવે કોઈ અર્હંત દશા, બરાબર છે, અર્હંત દશાને પ્રાપ્ત થયું. હવે એટલું અર્હંત દશાને પ્રાપ્ત થયું ને એ જીવનું 1 કોટી પૂર્વ આયુ હોય તો અર્હંત દશા કેટલી કહેવાય? 8 વર્ષ 8 અંતર મુહૂર્ત કમ 1 પૂર્વ કોટી. હવે 1 પૂર્વ કોટી એટલે કેટલા વર્ષ? કેટલા વર્ષ થાય? 1 પૂર્વમાં કેટલા વર્ષ? 56,70,000. હે 70,56,000 કરોડ એમ છે ને? કરોડ જોઈ લેજો, સ્મરણમાં નથી, બરાબર છે? પણ 56,70,000 કે 70,56,000, બરાબર છે? 1 પૂર્વમાં કેટલા વર્ષ? 70,56,000 કરોડ. 70,56,000 નહીં, 70,56,000 કરોડ 1 પૂર્વ. અને એવા કેટલા પૂર્વ?
એવા 1 કરોડ વાર પ્લસ કરો. કેટલા વર્ષ, કેટલું લાંબુ આવ્યું? 1 કોટી પૂર્વ, 1 કરોડ પૂર્વ, એવા કેટલા પૂર્વ? 1 કરોડ. પેલા 1 પૂર્વમાં કેટલા વર્ષ ગિરીશભાઈ? 70,56,000 કરોડ એ 1 પૂર્વ. અને આવા કેટલા પૂર્વ? 1 કરોડ પૂર્વ. એટલું આયુષ્ય. તીર્થંકર પ્રકૃતિ જોઈએ છે કે એ તીર્થંકર પ્રકૃતિનો બંધ અને આટલું આયુ હોય તો એમના સમૂહ શરણમાં નિગોદમાંથી આવી અને કેટલાય જીવ સિદ્ધ બની જાય. આવે છે આખી વાત. ક્યાંથી વાત નીકળી આ? હે ને? હા, અગાતી કરવાની વાત ક્યાંથી આવી? હા 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 બરાબર. કેટલોક કાળ, કેટલોક કાળ, બરાબર છે. આજે અનંત ચતુષ્ટય તો પ્રાપ્ત કરી પછી તથા કેટલોક કાળ. હવે કેટલાક કાળમાં આટલો કાળ લેવો, જેને જેટલો કાળ હોય. એના પછી એક એક જે સાણાનાશની વાત છે, કોની વાત છે? સિદ્ધ અવસ્થાની વાત છે. મોક્ષમાં પણ સુખ છે, મોક્ષમાં દુઃખ નથી. કેમ કે ત્યાં દુઃખનો અભાવ તો છે. કેમ છે? કેમ કે દુઃખના કારણનો અભાવ છે. તો દુઃખના કારણો કોણ છે? નિમિત્ત કારણ 8 કર્મ લીધા. કેમ કે 8 કર્મના માધ્યમથી દુઃખને બતાવી શકાય છે. કર્મના માધ્યમથી દુઃખને બતાવવાનો વ્યવહાર, એનું નામ નિમિત્ત પ્રધાન કથન. જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાનની આવી હીણી અને અધિક દશાઓ થાય છે, એ બતાવ્યું, એનું નામ આ વાસ્તવમાં નિમિત્ત પ્રધાન કથન. કર્મની ઓર કર્મ જ્ઞાપક કારણ છે, કર્મ કરાવવા વાળું કારણ નથી. ખ્યાલ આવે કે નહીં? આ બધું જે બહારમાં જે કર્મ નો કર્મ એ બધા કયા કારણ છે? જ્ઞાપક કારણ. આ જ્ઞાપક કારણે નવું કારણ આવ્યું. માન લો કે આજે આ વસ્ત્ર છે, મારા શરીર પર જે વસ્ત્ર છે, તો એ કયું કારણ છે? મને વસ્ત્રનો રાગ છે. ખ્યાલ આવે? મને હજુ વસ્ત્રનો રાગ છે. વસ્ત્ર આદિ પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ છૂટી ગયા પછી બી જ્ઞાની ધર્માત્માઓને વસ્ત્ર પહેરવાનો રાગ છે. એ શું જોઈને કહો છો? વસ્ત્ર જોઈને. તો વસ્ત્ર શું બતાવે છે? કે હજુ આ જીવને અંદરમાં અસંયમ છે, હજુ આ જીવને રાગ છે. તો વસ્ત્ર એ રાગ કરાયો કે વસ્ત્ર એ બતાવ્યું કે હજુ રાગ ઉભો છે? તો એ બતાવ્યું એટલે જ્ઞાપક કારણ છે, રાગ કરાવવા વાળું કારણ નથી. રાગ બાકી છે એ બતાવવાનું કારણ. આપણે બધા ઘરમાં રહીએ છીએ, એનો અર્થ શું થઈ ગયો? હજુ ઘર તરફનો રાગ છે. તો ઘરે રાગ કરાયો કે ઘરમાં રહીએ છીએ એ બતાવે છે કે હજુ આને ગ્રહના ત્યાગ કરવાની ભાવના નથી. એ નામ જ્ઞાપક કારણ. કેટલી બધી વાતો આવે છે એકબીજામાં કનેક્ટેડ. ખ્યાલ આવે છે ભાઈ? તો અહીંયા શું કહે છે કે હવે જો તથા કેટલાક કાળ પછી, સાંભળજો હવે જે એનો ન્યાય આપ્યો છે. કેટલાક કાળ પછી એટલે આટલા કાળ પછી અઘાતી કર્મોનો. અઘાતી કર્મ એટલે કયા કર્મ કહેવાયા? કર્મ કેટલા? 8. બધું દરેક વખતે સમજાવવું પડે. 4 ઘાતી ને 4 અઘાતી. તો ઘાતી જે છે એનું ફળ ક્યાં આવે? આત્માની પર્યાયમાં એનું ફળ આવે. જ્ઞાનમાં હીણી અધિક દશા કરે. ખ્યાલ આવે? મોહ રાગ દ્વેષ જે આત્માની વિકૃતિ, આત્માનો સ્વભાવ નથી એવું પ્રગટ કરવામાં નિમિત્ત બને, મોહનીય કર્મ આદિ. તો એ જીવની પર્યાય સાથે જેનો સંબંધ છે નિમિત્ત નૈમિત્તિક. અને અઘાતી કર્મ આત્માના ગુણોના ઘાતમાં તો નિમિત્ત નથી, પરંતુ આત્માના સંયોગોમાં ફળ આપે, અર્થાત દેહ આદિ અને સામગ્રી આદિ એવી બહારમાં ઉપલબ્ધિ કરી આપે. શાના માટે કરી આપે? શાના માટે કરી આપે? મોહ માટે. એ બી મોહના સપોર્ટેડ જ છે. અઘાતી કર્મ એ તમને બહારમાં એવું જોરદાર પુણ્ય ફાટ્યું. શું પુણ્ય ફાટ્યું ભાઈ? એવું પુણ્ય ફાટ્યું કે બહારમાં જોરદાર ઓર્ડરો મળ્યા અને બહારમાં જોરદાર ધન આદિનો યોગ થયો. ખ્યાલ આવે? તો હવે શું થશે? હવે મોક્ષે જશો? મોક્ષે જવાનો વિચાર આવશે? ખ્યાલ આવે? તો શું થયું? આ મોહને સંસારમાં રખડવા માટેનો એક બહારમાં વ્યવસ્થા કરી, બહારમાં એક પ્રકારથી એવી રચના કરી. અને એનાથી શું થાય છે? જીવ દુઃખી થાય છે,
ચિંતા થાય છે, હવે શું થશે, હવે આ રાખવું, હવે ધન ઘટવું ના જોઈએ, નંબર 1 માંથી નંબર 2 ના થવું જોઈએ, તો એ તો દુઃખી થઈ ગયો. પરંતુ બહારમાં ચક્રવર્તી જેટલી એટલે સંપદાનો યોગ થાય, પણ મોહ ના હોય તો દુઃખી ન થાય. પણ જ્યારે મોહ હતો ત્યારે આ આઘાતી કર્મ બહારમાં મને લલચાવવા માટે, મોહને લલચાવવા માટે, રાગને ફસાવવા માટે બહારમાં કઈ પ્રકારની, આ તમને યાદ રાખવું જોઈએ. બહારમાં અનુકૂળતાઓ મળે તો શું સમજવાનું, ધીરેથી આ રાગને લઈને મને ફસાવાનો કિમિયો છે. આવું લાગે તો સમજી લેવાની કે આપણી મોક્ષની પાત્રતા છે. પણ એમાં એવું ન લાગે, એવું ન વાસે તો કે મોક્ષમાં શું દમ છે, મજા તો આમાં છે એવું ભાસે તો ગયો એ જીવ, ફસાયો ને, તીવ્ર મોહ થઈ ગયો એને. એ રીતે છે. તો હવે આ જે આઘાતી કર્મ શું કરતા હતા તો એ લખ્યું જુઓ. કર્મોનો પણ અભાવ થતા, આઘાતી કર્મોનો અભાવ થતા ઈચ્છાના બાહ્ય કારણો, પેલા જે મોહ હતા, જે બધું મોહ રાગ દ્વેષ અને જ્ઞાનાવરણીય કર્મ, એ તો શું હતા, અંતરંગ નિકટના કારણ. વાસ્તવમાં મોહનીય અંતરંગ નિમિત્ત, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય એ અંતરંગ નિમિત્ત, અંતરંગ સહાયક કારણ, અને અઘાતી બાહ્ય કારણ અથવા બાહ્ય નિમિત્ત કારણ. અને અઘાતીના ફળ પણ બાહ્ય કારણ. અઘાતીના ફળ શું છે, દેહ આદિ, ગોરો દેહ, કાળો દેહ, આકાર વાળો દેહ. નામકર્મ શું કરે છે, બરાબર તો આપણી જે બહારનો જે છે ને એનું મેન્યુફેક્ચરિંગ કરે છે નામકર્મ. બરાબર નાકની અણી કેટલી હોવી જોઈએ, કાનનો આ કેટલો હોવો જોઈએ, આંખ કેટલી મોટી હોવી જોઈએ, બધું એક એક માપ, ઇંચી માપ, બધી વ્યવસ્થા કોણ કરે છે? અને આપણે શું સમજીએ છીએ, ખ્યાલ આવે? નિમિત્ત પણ નથી આપણે તો. નિમિત્ત પણ નામ કર્મ છે. આપણે કારણ તો છીએ જ નહીં, પણ નિમિત્ત કારણ બી નથી આ શરીર આદિની હિટ ફિટ રાખવામાં. આવ્યું કે નહીં? કોણ છે એમાં નિમિત્ત કારણ? નામ કર્મ. ગમે એટલા દંડ બેઠક કર કે ગમે એટલું તું વેઇટ લોસ કર, પણ જ્યાં સુધી એવી જાતિના નામ કર્મનો ઉદય નહીં થાય ત્યાં સુધી સ્લિમ બોડી કે એ બોડી કે તે બોડી એ તારી મહેનતથી નહીં થાય. તો વ્યર્થમાં ઉપયોગ બગાડે છે. નહીં પણ એ નામ કર્મને આપણે સપોર્ટ કરીએ, આપણા યોગ અને ઉપયોગનું જરા, અને બધા ભેગા થઈને કામ કરીએ તો થઈ જાય કે ના? એની ચર્ચા પછી કરીશું, એ અલગ વિષય છે. હે ને? બંનેના 50% તો રાખો, નિમિત્તના 50%. ગુરુદેવ શું કહે, 50% શું કામ, 100%. ઉપાદાનના 100% ને નિમિત્તના 100%. બંને અલગ અલગ છે ભાઈ. એવી વાત છે. જો અંતિમ લીટી વાંચી લઈએ છે. કેટલાક કાળ પછી અઘાતી કર્મોનો પણ અભાવ થઈ થતા ઈચ્છાના બાહ્ય કારણોનો પણ અભાવ થાય છે. કેમ? જો કારણ આપ્યું, કારણ કે મોહ ગયા પછી કોઈ કાળમાં એ કારણો કિંચિત ઈચ્છા ઉપજાવવામાં સમર્થ નથી. મોહ ગયા પછી તો ભલે ને ઇન્દ્રો આવે ને સમોષણની રચના કરે ને 100 ઇન્દ્રો તો સર્વન્ટ છે કોના? તીર્થંકર પરમાત્માના. અને મોટા મોટા મતલબ કે ઇન્દ્રો ને દેવેન્દ્રો ને મુનિરાજો ને ગણધર અને ભગવાનના ચરણમાં નમે છે, પરંતુ મોહનું મિલન ન હોવાના કારણે હે ને કેવી મજા છે, મારી સભા તો ખચોખચ છે, 12 સભાઓ ખચોખચ છે, એવો ભાવ આવતો છે. કેવી જાતિનો રાગ થઈ જાય તો દુઃખી થઈ જાય, કેમ કે એ સભાઓનું તો વિઘટન થતા વાર લાગતો નથી, બધી ક્ષણિક પડ્યા છે. પરંતુ અર્યન પરમાત્માને મોહનો અભાવ હોવાના કારણે બહારની જે અઘાતી કર્મોની જે રચના છે, પુણ્યનો ઠાઠ છે, એમાં રંચ માત્ર પણ દુઃખ થતું નથી. છતાં એ બધા મોહના કાલમાં આ બધી બહારની સગવડો એ દુઃખમાં નિમિત્ત બનતી હતી. અને એ હવે કેટલોક કાળ પછી અઘાતી કર્મ, જો લખ્યું છે, જો મોહના અસ્તિત્વમાં જ એ કારણ હતા, તેથી તેને કારણ કહ્યા. કોને? આ બાહ્ય કારણોને. શરીર આદિ બાહ્ય કારણ, સુંદર શરીર આદિ બાહ્ય કારણ વાસ્તવમાં પરમાર્થી દુઃખના કારણ નથી, દુઃખના નિમિત્ત અંતરંગ નિમિત્ત કારણ પણ નથી, પરંતુ એનું લક્ષ્ય કરીને જીવ દુઃખી થતો હતો. એટલે બાહ્ય કારણ હતા, એટલા માટે એને અહીંયા કારણો કહ્યા. પરંતુ જે સિદ્ધ અવસ્થા છે
જે સુખની અવસ્થા છે એમાં એવા બાહ્ય દૂરના સપોર્ટેડ પણ અને એવા નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ પણ અને એવું દુઃખનું પરમાર્થ કારણ મોહ રાગ દ્વેષ પણ બધાનો અભાવ થઈ ગયો હોય તો પછી બતાવો કે સિદ્ધ દશામાં સુખ કેમ ના હોય? શું સિદ્ધિ કરી કે સિદ્ધ અવસ્થામાં જ સુખ છે. કેમ? કેમ કે એમાં દુઃખના કારણો નષ્ટ થઈ ગયા છે, એટલા માટે ત્યાં દુઃખ નથી. તો આપણે કઈ અવસ્થાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ? સિદ્ધ અવસ્થા. અને એ અવસ્થા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કેમ કે જીવમાં એ સામર્થ્ય છે. બહારમાં જીવ કોઈ બી રીતે કાર્ય કરી શકવાને સક્ષમ નથી અથવા કરી શકતો નથી, કરવાની જરૂર નથી. અને પુણ્યના યોગથી બહારમાં થઈ જાય તો સુખી થતો નથી. એટલે સુખી થવું હોય તો શું બની જાઓ? કેમ ભગવાન બની જાઓ? કેમ કે ભગવાન બનવાનો પુરુષાર્થ છે આત્મામાં અને એનો સ્વભાવ છે. એ રીતે બાકીની ચર્ચા શનિવાર. સહેજાનંદી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ.